हेलो गाइस આપણે સુલતાનપુર ભૂકો ભરાઈ છે ત્યાં નાખી આપણે જાવ નાખો જાય થોડા રસ્તે આપણે નાખીશું ભૂકો નાખવા જાય ત્યાં ભરો જઈ તમને બતાવીશું તો તમને વિડીયોમાં બની તમે જુઓ સરદારજીનું પુતળું સરદારનું પુતળું છે ને સરદાર ચોક તમને વિડીયોમાં બન્યા રહીજો બોલો તો હવે આપણે પેટ્રોલ ભરીને ભૂકો ભરવા જઈએ એમને ભૂકો ભરવા જાવો છે વિડીયોમાં તમે બન્યા રહેજો આજે કેમ ભૂકો ભરી કેમ આપણે ગાડી ભરી બધી તમને બતાવીશું એટલે તમને ફૂલ મજા આવશે આ વિડીયોમાં તમે બન્યા રહેજો એટલે તમને ફૂલ મજા આવશે ફૂલ બાકા ટીકી બોલાવવાની ત્યાં જ આપણે કાંઈ બોલવું હોય તો બોલી જાવ રોહિતભાઈ આપણે હવે ભૂકો ભરીને અમને ભૂકો ભરવા જઈએ છીએ અત્યારે અમને અહીંયા વિડીયો બનાવીએ આપણે તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો જો અમે જઈએ છીએ ચાલો આપણે હળદના પૂરા પૂરી ગયા છે તો આપણે આ માણસ બી આવે છે તેને લઈને આપણે 4 જણા ભરવા જઈએ તો બધું થઈ જ છે આપણે અહીંયા જઈને બ્લોગ બનાવીશું તમારે બોલવાનું 2 જણા આવે મનોજભાઈ છે ભલાભાઈ સુનિલભાઈને આવે છે એ આવી જાય પછી પાછું સ્લેબ મારી પાછી બાકાજી બોલાવે જાય રોડ માટે અને તમને છે ને વાડીનો ફૂલ નજારો બતાવીશું રાત તો છે ને જીરુનો ભૂકો ભરવાનો છે એટલે એ ભૂકામાં તો ખાસ તમે જોવા જેવી છે કેમ ભૂકો ભરીને કેમ નહીં કેટલો વજન આવે ને બધું તમને બતાવશું અશોક લેલનનો વજન તમને બતાવશું છેલ્લે લગ્ન બન્યા રહેજો સત્ય બંધ થાય તમારે ભૂકો દેવાનો હોય તો અમે આ નંબર નાખ્યું તમે નંબર ઉપર તમે ફોન કરજો તમારા નંબર ઉપર છે ને તમને નંબર આ ડિસ્પ્લેમાં આપી દેવું તમારા નંબર પર સંપર્ક કરજો ભૂકો તમારો ક્યાંય બી હોય ત્યાંથી ભરી જાઓ વાડીમાંથી હોવાનો ભૂકો ભરી જાઓ ગમ્યા હોય અહીં ભરી જાઓ તમે અત્યારે અમે જઈએ છીએ અત્યારે જુઓ તમે આ બધી ટ્રાફિક રસ પીવા બે ગયા તડકો એવો છે ને ભાઈ રસ પીવો પડે ને બે પછી ભૂકો ભરાય ત્યાં લગન ભૂકો ભરાય નહીં રસ પીને કોઠો ચડાવીને પછી પાછું ગાડી મારી પછી ભૂકો ભરો એટલો છૂટ બધા છૂટ મસાલો લાવવાનો મસાલો હાલો હવે આપણે આવ્યા ફાઇનલી આપણે વિડીયો ચાલુ કરીએ આપણે થોડુંક આખું છે ગાઈસ ટૂંક સમયમાં આપણે તમને આખું લાઈવ લોકેશન બતાડીએ કઈ રીતનું અમારું ફરવાનું ને બધી છે આપણે ભૂઈ ગયા 10-15 મિનિટમાં આપણે ત્યાં આ મારા મનોજભાઈ છે વેપારી બતાડે વેપારને બતાડો દુકાનના બાદશાહ કહેવાય
ચાલો હમણાં ભૂગો આવી છે. હવે આપણે ત્યાં જઈને બ્લોગ બનાવવાનું ચાલુ કરી છીએ. ત્યાં તમને બધું બતાવીએ અમને. આપણે ભૂકો ભરવા જવાનું છે. જો મો દેખાય ગાડી રાખી અમે બે જાવ ચાલો હવે ટ્રેક્ટર અંદર ઘાલવાનું છે આમાં. ના એ અશોક લઈને કાઢવાનું. અશોક લઈ લઈને જવા દેવાનું. હાલો અશોક લઈ લઈને જવા. ટ્રેક્ટર આમાં મળે હો ભાઈ. ટ્રેક્ટરમાં અલગ તરહનું છે. બધો કઈ લાગવાનું છે નહીં. લા રાઈટ પડી ગયા લ્યા હાલે હાલે માથે દબાવી દે. ફાઇનલી અમે છે ને ભૂકાની ગાડી ભરીને આવેલા એવા, કારણ કે થઈ ગયું છે મોડું. અહીંયા કારખાનું ખુલ્લું હોય કે ન હોય એ આપણે જોઈ, પણ એકવાર તમે ફૂલનો નજારો તમને બતાડી હમણાં ઘડીક વિડીયોમાં બતાડ્યો. એકવાર ફૂલનો નજારો તમે જોવો એટલે તમારું દિલ ખુશ થઈ જાય, એમ થઈ જાય કે અહીંયા આવું છે. એકવાર એવો નજારો છે. ફૂલનો નજારો તમે જોવો, ખાલી હજી ભીગા નથી ભૂખશું. ગાડી ભરવામાં ત્રીજી મોડું, બે ગાડી એક ટ્રેક્ટર ને ગાડી ભરી દીધી છે. તો આપણે અહીંયા ખાલી કરી નાખ્યું ને અહીંયા નજીકમાં, પણ આજકાલ ભર્યું છે જીરું, એટલે અહીંયા આપણે જેતપુર ખાલી કરવું પડે એમ છે. બાકી તો આપણે ત્યાં ખાલી કરી નાખી છે. ભાઈ જીરું ભર્યું ને એટલે આપણે જેતપુર આવવું પડ્યું. બાકી ખાલી ગાડી લઈને ગાયકા ફૂગી જાય. તમારે જીરુનો ભૂકો પાલાનો ભૂકો દેવાનો હોય તો કોમેન્ટ કરજો અમારે, તો અમે ફોન કરજો તમને. તમે કોમેન્ટમાં તમારા નંબર નાખશો એટલે તમને ફોન કરશું. જો આ પુલનો નજારો. એકવાર પુલનો નજારો તો જોવો ગાઈસ. પુલનો નજારો એક નંબર જ. એ પણ આમ મસ્ત ઠંડુ પડી જાય એકવાર તમે આવો ને એટલે. નજારો વિડીયો
ખેડૂત લગાડતા જરૂર ફૂકાજો, કારણ કે ખેડૂતનો કામનો છે. આ ભૂકો દાણાનો કોઈ બી ભૂકો હોય તો કોમેન્ટમાં જણાવજો. તમારો સંતોષ જરૂર અમે કરશું. કોમેન્ટમાં તમે લખી દેજો. કોમેન્ટમાં તમારો નંબર નાખી દેજો એટલે તમારો ફોન કરજો તમને. અહીંનો નજારો જોવો. આ મોટી સાઈડને હજી નવું પુલ બનાવ્યું છે. ગાડી દબાઈ છે આજે. જેટલો માલ આવે ને તમને હમણાં કાંટામાં બતાડીએ. ગાડીમાં ત્રીજા ગેરમાં દબાઈ જાય છે. બીજામાં દબાતી નથી, ત્રીજા ગેરમાં હાથ દબાઈ જાય. ગાડી દબાઈ છે તો હવે બીજું કંઈ તો થાય નહીં.